નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી યુવાનો દ્વારા 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજા કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી યુવાનો દ્વારા 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજા કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા કરવા યુવાનોની માંગ ઉઠવા પામી છે. તો તમામ ધર્મના તહેવારો આવે છે તો જાહેર રજા હોય છે. એ જ રીતે વિશ્વ આદિવાસી દિવસ પર જાહેર રજા કરવા માંગ કરી છે. સરકાર દ્વારા એક દિવસ જાહેર રજા કરવામાં આવે તેવી યુવાનોએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે. જય જોહાર જય આદિવાસી. તારીખ 1 જુલાઈ 2025 ના રોજ અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. તમામ છોટાઉદેપુર જિલ્લાના યુવકો ભેગા થઈને કે આ વિષય છે અમારો 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા ઘોષિત કરે એ માટે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને આવ્યા છે. અમે લોકો જોહાર જય આદિવાસી. 9 ઓગસ્ટ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ધી વર્લ્ડ ઇન્ડિજિનસ પીપલ, કે વિશ્વના જે મૂળ નિવાસી લોકો છે એમના માટેનો એક દિવસ છે. તો એને વિશ્વ લેવલ પર યુએનઓ દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે. તો એની જે છે એ જાહેર રજા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બી આપવામાં આવે, જેથી કરીને આદિવાસી લોકો જે છે એ દિવસ બધા સાથે હળીમળીને ઉજવી શકે. નોકરિયાત વર્ગોને બી રજા હોય, શાળાના છોકરાઓને બી રજા હોય, અને એ દિવસની રજા હોય તો એનાથી છોકરાઓ બી ઘણું શીખે. એમ કે ડાયરીમાં લખેલું હોય કે કાલે 9 ઓગસ્ટ છે તો એની રજા છે, તો એ શાળામાં રજા આપે તો છોકરાઓ પૂછે બી શિક્ષકને કે કાલે શેની રજા છે, તો શિક્ષકો બી સમજાવે એમ કે કાલે આવો એક દિવસ છે આદિવાસી લોકો માટેનો, એની રજા છે એમ. તો એનાથી છોકરાઓ બી નાનેથી થોડું શીખે અને આદિવાસીની સંસ્કૃતિ વિશે બી જાણે. એમ ખાલી આદિવાસી જેવું નહીં, આદિવાસી સિવાયના જે સમુદાય છે બીજા, એ બી થોડી આદિવાસીની સંસ્કૃતિ વિશે સમજે. અને આદિવાસીની સંસ્કૃતિ અત્યારે એવી સંસ્કૃતિ છે જે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. જો આપણે પૃથ્વીને બચાવવું હશે, અત્યારે ઘણા બધી સમસ્યાઓ છે પ્રદૂષણને લગતી કે ક્લાઇમેટ ચેન્જને લગતી, તો એ બધાનું સમાધાન આદિવાસી સંસ્કૃતિમાં રહેલું છે. તો આદિવાસી સંસ્કૃતિનો ફેલાવો કરવો બી જરૂરી છે. અને એનું પહેલું પગલું આપણે એ કહી શકીએ કે 9મી ઓગસ્ટને આપણે જાહેર રજા તરીકે જાહેર કરીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.